હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ અમે લોકો આવી ગયા છે રાજકોટ અહીંયા પ્રમોશન માટે. અને આજે અમારી સાથે છે ધર્મેશ સર. આ પરાગ પુત્રી પાછું લોહી પીવા આવી ગઈ છે. આ લોહી પીશે આખો દિવસ આજે અને કાલે અમદાવાદમાં. ગોડ બ્લેસિંગ ના સુરતમાં હું નહોતો. સુરતમાં દિલીપ હતો. પછી મુંબઈ નહીં, મુંબઈ તો ખરા. મુંબઈ હું એટલે મેં કીધું છે મને છોડવા માટે, પણ હોઈશ તો મુંબઈ બંધ છે. આજે બહુ જ બધી મજા કરવાની છે. યસ, આમનું નામ બહુ જ એકદમ યુનિક છે. ઉસ આવું કોઈ નામ જોયું? કુશ. હવે કુશ સમજ આવે, એમનું કુશ નીકળ્યું. ભાઈ ચલો ફટાફટ પહોંચીએ. કઈ ગાડી છે તમારી? પેલી બાજુ. ચલો હા, વાંધો નહીં, મને તો કાંઈમાં ચાલે. ચાલો પાપડી બેન આવો. શૂટિંગ તો મુંબઈમાં કર્યું છે. 7 થી 8 મોટા છે. બાકી વાર્તાના મધ્યમાં છે અને સરસ રોલ કર્યો છે. વધુ ડિટેલ્સ એમને પૂછો. બધા છોડીને આવી રહ્યા પાછળ. એ આપણો દેશ એ આપણો દેશ જ છે. અને હું તો ગુજરાતીઓની વાત કરું કે આપણી સંસ્કૃતિ અને આપણી માટેની સુગંધ છે એ બીજે કશે નથી. અહીંયા વરસાદ પડે ને ખેતરમાંથી માટીની સુગંધ આવે, એ અમેરિકાના ખેતરમાં વરસાદ પડે તો સુગંધ નહીં આવે. આ ફેર છે અને આ એ ફિલ્મ છે. અને બોન્ડ બી જે પારિવારિક સંબંધ જે છે એ આપણે ભારતીય સંસ્કૃતિમાં અમેરિકન કલ્ચર જ આખું એવું છે કે ન્યુક્લિયર ફેમિલી, કે એ લોકો ફ્રાઈડે ટુ મંડે ફ્રાઈડે કોઈને ઓળખતા જ નથી. એટલે મારી સિસ્ટર, મારા બ્રધર્સ, એ લોકો દે આર લાઈક મારે માટે કે આ કોણ છે, કેમ આવી ગયો છે ઘરમાં. એટલે તમને જ્યારે અહીંયા આખું જુદું છે કે આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો ઇટ્સ લાઈક કે ભગવાન છે આપણે માટે. ત્યાં એ લોકોને એવું લાગે કે નહીં યાર. એનો નંબર લઈ લે. ફિલ્મ વિશે તો હું વધારે પડતું નહીં કહું, કારણ કે મજા નહીં આવે. પણ અત્યારનું આપણું જે કલ્ચર થઈ ગયું છે બરાબર કે પ્લસ કોમેડી છે, બંને સાથે રાખ્યું છે. અને મ્યુઝિક ખરું, આ મ્યુઝિક ગીતો ખરા ને? 4 ગીત છે. 4 ગીત છે. તમે એવી નોંધ લખી શકો. આ રજૂ ના દાદા, તમે છો એ બહુ મોટી વાત છે. રમેશભાઈ લાગે આવો તારે ઇન્ટરવ્યુ આપવાનો છે. આવું નહીં કરવાનું. આ ખોટું છે. અને કાલ રેડિયો પર જવાનું. હા, કાલનું શેડ્યુલ આપી દો. કાલે શું છે અમદાવાદમાં? પણ એક વાત કહું, થિયેટર સુધી પહોંચાડવાનું ને ઈ કામ એ હોવું તમારું હોવું જોઈએ. અમારું હોવું મીડિયાવાળાનું જો. જોઈએ. અમે તો અમારી રીતે આ કરતા હોય. પણ પછી વધારે તો પ્રમોશન મારી જે મૂવી હોય એના માટે પ્રમોશન એના પ્રમોશન હમણાં શરૂ થયું છેલ્લા 8-9 વર્ષથી. હાજી. મારી તો ચાલી જ રહી હતી વાંકી ચૂકી લવ સ્ટોરી. મારી તો લાઈનથી ફિલ્મો આવી રહી છે. રાજકોટમાં 15 સ્ક્રીનમાં બ્રેક પડ્યો છે, જમવા આવ્યા છે ત્રીજી ટીમ. અને ભાઈ થાળી છે, આવે એટલે બતાવું કે શું શું આવવાનું છે થાળીમાં. દેખાવમાં તો મસ્ત લાગી રહ્યું છે. રસ આવે છે પહેલાં, જો બતાવું તો. ખાધા પછી તો કે બિલકુલ તમે કામ કરતા જ નહીં, તો વાયલેન્ટ થઈ જશો, મારામારી કરશો. મને ખાધા પછી ભાઈ રસ આવ્યો છે, પાપડ આવ્યો છે. કોઈનું પણ બધું કટકું જમીને ખજૂર
છાસ આવી છે ભાઈ. નહીં માને, છેલ્લા 1.5 મહિનાથી હું ફિલ્મ માટે બહાર ફરું છું. મારી જે રેગ્યુલર હોટલો ખરી ને અમદાવાદની, ત્યાં પણ મને પૂરણપોળી નથી મળી. વાહ. વાહ आई છે પૂરણપૂરી आई છે. ગરમ લેકે આના મેરે લીએ. તો ગરમ બે આપો. ફૂલ ગરમ. આપો મને. અરે આહાહા. અરે રે. અરે મૂકી જ દો બોસ, પૂરણપોળી એટલે તો મુંબઈ બંધ છે એકદમ. હવે હવે આમ ખાતા હોય પૂરણપૂરી. આપણે ઘીમાં નહીં સીધી આપી દો. કેવી અહીંયા છે ના પૂરણપોળી બધી ખાવાની એમ ચાલતી. अरे वाह. भिंडी भी दे दो थोड़ा सा. ये वाली दे. ये कौन सी है? સિવા કટોરી લે તો ચાર. इधर दे दो ना, कोई नहीं. इसमें दे दो, कोई नहीं. थोड़ा ही चाहिए. हाँ, थोड़ा सा ही दो बस. भाई ये क्या दिया मुझे? गुजराती बस. गुजराती दाल. बस कड़ी बस. भी है, दोनों दो. बाकी का मेरे को प्रमोशन नहीं करना है अभी, खाना खाने का. चलेगा चलेगा. हाँ. समोसा नहीं चाहिए, ढोकड़ा. ये भी थोड़ा और एक समोसा. प्याज दे दे, प्याज दे. रोटी भाई, रोटी दो ताकि वो शूट कर सके, उसका काम खत्म. क्या बात है, मैंने आपकी तो मानिया मुंबई बाहर गए. જમવાનું આવી ગયું છે. જમી લઈએ હવે મસ્ત. ફીલિંગ સો ગુડ. આગળ એટલે સૌથી આગળ. હવે અમદાવાદ ને ડાયરેક્ટ. તારે નથી પીવાનું, મરી જાય. હાઈપર ડીપી અને એને જાત જાતનું છે બધું. હલો. અરે ભાઈ, મને ભૂખ નથી. અરે આ મને ખબર છે. આપણા શ્લોક, આપણી આરતીઓ એ બધી કમ્પલસરી શીખવાડે છે એ લોકો. એન્ડ દેટ્સ ધ બિગેસ્ટ ચેન્જ. અને અમારી ફિલ્મ એ જ છે કે ત્યાં ઉછરેલી એક છોકરી જન્મેલી, એને અહીંયાના કલ્ચર, અહીંયાની લાગણીઓ, અહીંયાની ભાષા, એના વિશે કંઈ જ જ્ઞાન નથી. પણ એકવાર અહીંયા આવે છે અને અહીંયાની બની જાય છે. દેટ ઇઝ ધ ફિલ્મ. ક્યાં ક્યાં શૂટ થયું છે? શૂટ તો મુંબઈ થયું છે, સારા સારા સેટઅપ પર. મુંબઈ, અમદાવાદ ને હાલોલ. કઈ તારીખે રિલીઝ થાય છે અને કેટલા સિનેમાઘરોમાં એક સાથે થશે? 5 જૂન 2024, 2 દિવસ પછી રિલીઝ છે. અને ગુજરાત એટલે ત્યાં સુધી પહોંચાડવા માટે અમને તમારા સપોર્ટની જરૂર છે. રાઈટ, બરોબર છે. કારણ કે જે મરાઠીમાં તમે સાઉથમાં ચાલી જાઓ તો ગવર્મેન્ટ પ્રમોટ કરે જ છે કે એ લોકોની લોકલ ભાષાની ફિલ્મો જો રિલીઝ થતી હોય, પછી સામે ગમે એવી ફિલ્મો હોય એ બધી કાઢી નાખે, આ લોકોને પ્રાઇમ ટાઈમ આપો. બરોબર છે. જે આપણે ત્યાં શરૂ થવું જોઈએ. કારણ કે ઇન્ડસ્ટ્રી આપણી ગ્રો થઈ રહી છે અત્યારે સરસ રીતે. આટલી સુંદર ફિલ્મો બની રહી છે હવે. એટલે આપણે અહીંયા અમદાવાદ પાસે આખું ઊભું થયું Film છે City. ફિલ્મ સિટી. હા, એટલે સી એમાં- બન્યું છે, પણ એ સાહેબ હતા ને ત્યારે એનો ગ્રોથ બહુ ફાસ્ટ હતો, પછી અટકી ગયું છે. રૂપાણી સાહેબ. એટલે કોઈનું નામ આપવા નથી માંગતો, પણ પેલું કહે ને કે બધાએ પ્લોટ લઈને રાખ્યા છે પણ એક્ઝિક્યુશન નથી થયું એનું હજી. એટલે એમાં શૂટિંગ નથી થતા, એટલે એનું કારણ ના, ત્યાં કઈ છે જ નહીં, જમીન છે ખાલી, ખાલી પ્લોટ લીધેલા છે. પ્લોટ લીધા છે. છે એવું છે. બન્યું કશું નથી. આપણે કોઈ બીજી તરફ ના જતા રહીએ. બરોબર. ફરી આપણે આપણું કલ્ચર, આપણું સંસ્કૃતિ, આપણું નેચર, આપણા સંસ્કાર, આપણું ધર્મ. બરોબર. તો એના દુલ્હનને લાગે છે કે મેં ઘણું બધું ગુમાવી દીધું, હવે મારે અહીંયા જ રહેવું. એવું છે. બરોબર. ફેમિલી પિક્ચર છે. આ જોવા મળશે કે અચ્છા આપણ છે આપણામાં, અચ્છા આપણ છે હે એવું છે. રોંઢો, હવે રોંઢો કોને કહેવાય? કાઠિયાવાડીઓને ખબર છે રોંઢો કોને કહેવાય? એક મિનિટ. કમ અગેન. જેવું ટાઇટલ છે કે એનઆરઆઈ દુલ્હન, તમે જે કેરેક્ટર કર્યું છે, તમને શું ડિફરન્સ લાગ્યો એનઆરઆઈ કલ્ચર અને આપણા કલ્ચર વિશે? આમાં એવું છે કે હું એનઆરઆઈ દુલ્હન નથી, આંચલ કરીને છે અમારા હિરોઈન, એ એનઆરઆઈ દુલ્હન છે.
વાત કરો કે NRI ગોઠણ તો શૂટ દરમિયાન પણ અમને લોકોને બહુ બધી વસ્તુઓ જે અમને નથી ખબર એ પણ બહુ બધી ખબર પડી એકચ્યુઅલમાં એઝ અ ડિરેક્ટર એ કલ્ચર કઈ રીતે દર્શાવ્યા ફિલ્મમાં જોવા માટે તો જોવું પડે ને એમાં પેલા તો યસ ખબર પડે થોડી ઘણી વસ્તુ કે બધા શું તમને શું બતાવ્યું છે પછી રાજ નહીં રહે એમાં એટલે બસ એના સીધી ફ્લાઇટમાં વાત છે. આવતા બતાવ્યા છે ને અહીંયા ગાડામાં બતાવ્યા છે આટલું જાણી લો અને ગાડામાં બેસવાની એક આપણે બળદગાડું એ આપણું કલ્ચર છે જ હજુ પણ છે કે NRI છોકરી બળદગાડામાં બેસે તો શું ફીલ કરે હા કે પંગતમાં બેસીને જમે તો શું થાય પંગતની નીચે નીચે બેસીને પંગતમાં આપણે જમતા હતા એ જમણવારનો કેટલો આનંદ હતો ભેગા એક સાથે બેસીને હું 10-10 સેકન્ડનું ને એવું જ લીધું છે આપણે એટલે તું વિચાર તું અમને કેટલા વેચશે તું વેચીસ હા વેચ છે તમે જે બોલો છો ને ફ્રી છે ફ્રી વાળું કહો છો તારે માટે બેટા તને હક છે બધો ના પણ હું તો પૈસા લઈશ આ પણ લે ને પાણી લે મેં તો તને શું કીધું કમા તું અને તારી માને સુખી રાખ બસ એટલું જ એ મને રાખે છે મને કોઈ પૂછે ને કે તમારી મમ્મી તમારી સાથે રહે હું મમ્મી સાથે રહું છું. એ મને રાખે છે. મારી ઓકાત જ નથી એને રાખવા પાણી પીઓ હા હું અત્યારે હાઇડ્રેશન આખું વીક ચલાવી રહી છું 6 ડિગ્રી ટેમ્પરેચર અને 10 દિવસ મારું આઉટડોર અને આઉટડોર કેવું સવારે 7 થી 4 અને 4 વાગ્યા પછી અંદર જાય તો એક છોકરો આઈ ફોરગોટ હિઝ નેમ તો એ આવી રીતે સોશિયલ મીડિયાનું બધું હેન્ડલ કરતો હતો અને એક જગ્યાએ એને ચક્કર આવ્યા અને પડી ગયો એટલે ભાઈ સનસ્ટ્રોક લાગ્યો એને. એટલે ડોક્ટર પાસે દવા લઈ ગયો 1 કલાક રહીને પાછી વીડીને શરૂ થઈ એને અને બેસી ગયો એક જગ્યાએ એટલે નક્કી કર્યું કે પછી એનો દીકરો બાઇક લઈને નીકળ્યો હતો 12:30 વાગ્યા હતા ઘરે જ આવતો બ્રેક દબાઈ અને કંઈક આવી ગયું આગળ તો એ પૂંછડી પડે ઘેર જઈને એણે કીધું ને એક મને વાગ્યું છે અત્યારે આઈસીયુમાં છે 3% છે જીવવાના ચાન્સ હું ઇન્ફ્લુઅન્સ થઈ કે હા કે સી ઇઝ ધ વન એમ કે છે અવોર્ડ શોમાં જે બધા પ્રિયંકા ચોપડા ને દીપિકા પાદુકોણ ને આલિયા ભટ્ટ ને આમ અલગ અલગ ગેટઅપ કેરી કરીને આવતા હોય છે ને મધુ એક ગ્રીવા કંસારા હતા હું વાહ બહુ સરસ લાગતા હતા કેમ કે મારી બધી જગ્યાએ શું આવે બજેટ વધારે છે વસ્તુ નથી મળતી બાકી બધા ઓર્ડિનરી ગાઉન મને માતા ઇવન આઈ વોઝ તો તું મને જોઈ તો શું કે એટલે તમે એવું મસ્ત ગેટઅપ કરીને આવો કોઈ દિવસ નહીં હું તો ટ્રેક ને ટી-શર્ટ માં જતો હું છું પણ તમે તમારી પર્સનાલિટી જેવી છે તમારે કેરી કરવાની એવી જરૂર જ નથી ખરી વાત બેટા હું જ મળ્યો તને પણ મારું દરેક મતલબ એવોર્ડ ફંક્શનમાં કંઈક અલગ જ હું બહુ સરસ છે મેં તમને એટલે જોયું જ અને મારી નજર આમ હું આ ટેબલ પર થી યા ક્રોસ ટેબલ પર અને બસ હું આ અવોર્ડ શો અહીંયા સ્ટેજ ઉપર બધું થઈ રહ્યું છે બધા અલગ અલગ પરફોર્મન્સ આપી રહ્યા છે ઇવન તો આયુષ્માન ખુરાને બોલિવૂડ કાસ્ટ આખી આ હતી ને પણ મારી નજર આમ ના એટલે હિતેને કીધી ને એ વાત સાચી છે મારે ઓપરેશન કરાવી જ લેવું જોઈએ હિતેન મહેતા તારા માટે મેસેજ છે બકા તારી વાત બહુ સાચી આપણે બંને ઓપરેશન કરાવીને સેક્સ ચેન્જ કરાવી જ નાખીએ 2 જણા હશું તો 50% ડિસ્કાઉન્ટમાં થઈ જશે ખરેખર સર બહુ બ્યુટીફુલ લાગશો તમે પછી અમારી અરે છોકરી વાહ સામે તું એ વિચાર કે હું કેટલા છોકરાઓને ફેરવીશ પછી એક્ઝેક્ટલી તો પછી અમારી છોકરી સામે કોઈ નહીં જોવે એટલે પ્લીઝ ના તમે બરાબર please ના અને મારો ટાર્ગેટ તો પોલીસ વાળાને મૂકો જ છે મુકેશ અંબાણી આ એમ કહો એટલે કરશે મજા કરી છે મેં એના કરતા ડિફરન્ટ રોલ કર્યો છે આમાં મેં. જે હું કરતી આવી છું એવું નથી કંઈક અલગ છે તો હું તો ઈચ્છું છું કે સરનું કહેવું છે કે તમે લોકો ત્યાં જઈને જ મને જુઓ કે શું મેં ડિફરન્ટ કર્યું યા એક વસ્તુ હું કહું કે ગ્રીવાને અત્યાર સુધીમાં જેટલી પણ જોઈ છે ક્યાં તો હિરોઈન ક્યાં તો સેકન્ડ હિરોઈન ક્યાં તો એને નેગેટિવ રોલ કર્યા છે જી પણ આ રોલમાં જ્યારે પહેલી વાર ફ્લોર પર જોઈને કારણ કે એની જોડે મારું કનેક્શન અલગ છે શી ઇઝ લાઈક માય ડોટર કારણ કે એનો બાપ મારો ફ્રેન્ડ હતો ઓકે હા એનું નામ તમને લોકોને તો નહીં ખબર હોય આ જનરેશનને કદાચ એ જીવતો હોત ને આજ તો આ કપિલ શર્મા કે આ કોઈ દેખાતે જ નહીં એટલો અદ્ભુત સ્ટેન્ડઅપ કોમેડિયન એનું નામ પરાગ હતું પરાગ કંસારા બહુ અર્લી ઉંમરમાં અર્લી એજમાં એ ડાઈ આ એની દીકરી હું એને ત્યારથી ઓળખું અને આને જોઈ ફ્લોર પર મેં કહું આ જોનરનો રોલ કરશે બધો વે શી પરફોર્મ મેં કહું ક્યાં વાત હે આ પરાગની જ દીકરી છે એટલે એક્ટિંગ લોહીમાં જ છે આના
આ બધું શ્રેય જાય છે અમારા રફીક સરને. એમને બહુ જ મને કીધું કે કરવું જ પડશે ને એમને ના પડાય. એટલે આ એક છે ને, આ જેનું નામ રફીક પઠાણ છે, આ ઢીટ ડિરેક્ટર છે કે તમે આ જોઈએ જ મારે. નહીં સર, પણ નહીં એ બરાબર વાત બહુ સાચી, પણ મારે આ જ જોઈએ છે. નીકળીને બહાર જે સિનેમાની સ્ક્રીન પર આવે છે ને ઈ ત્યારે જોઈએ અમે લોકો તો બહુ મજા છે. કે એનઆરઆઈ દુલ્હનની જે મેઇન કથા વસ્તુ છે એનો મધ્ય બિંદુ જ રાજીવ ધોળકિયા છે. ઓકે. અને રાજીવ ધોળકિયા એટલે ધર્મેશભાઈ એ રોલ કરે છે અને એ મજા છે, એ કેરેક્ટર જોવાની. એક્ટ કરીને રાખે છે. આ તો જેમ કે ફોરેનમાં જઈને જ ત્યાં સ્થાયી થઈ જાય છે, જ્યારે એ પપ્પા એક જે મૂવીમાં બતાવે છે કે એક પિતા એમના દીકરીને ઇન્ડિયા લાવે છે. આખો દિવસ આખો દિવસ મેં જે મુલતાની માટી મારા માથા ઉપર લગાવીને રાખી હતી સવારે 9 વાગ્યાની. એમાં એક સીન છે અમારો કે હું ભૂલમાંથી મહેંદીની જગ્યાએ ચટણી લગાવી દઉં છું માથે. હવે ચટણી તો લગાવાય નહીં ઓરિજિનલમાં, તો એ લોકોએ મુલતાની માટીમાં કલર મિક્સ કરીને મને લગાવ્યું. તો મારો નંબર આવ્યો તો રાત્રે 9 વાગે. મેં રાત્રે 9 વાગ્યા સુધી જે મને પાણી છાંટ્યું છે થોડી વારે, કેમ કે સુકાઈ જતું હતું અને વારે ઘડે પાણી છાંટીને એને પાછું ગ્રીન કરતા હતા. તો એ પછી અને એને ધોવામાં મારા 4 કલાક થયા હતા રાત્રે જઈને. તો આ બધી મારી સાથે તો આવી ઘટનાઓ ઘણી ફની મોમેન્ટો છે. બીઇંગ અ એક્ટ્રેસ એઝ વેલ એઝ તમે તો કોમેડી વાળું ગમે. મને કોમેડી રોલ વધારે ગમે, કેમ કે ડિફિકલ્ટ એજ છે. Yes. કોઈને રડાવવું, કોઈને કરવું બહુ જ ઈઝી છે. yes. પણ મારા પપ્પા કહેતા હતા કે કોઈ એક વ્યક્તિ બી તારી વાતથી હસશે ને તો આપણું જીવન સફળ છે. Wow. તો મને કોમેડી રોલ બહુ જ ગમે. ખૂબ સરસ. આપણી બે વચ્ચે જે ઉગ્ર ચર્ચા થઈ ગઈ, તે છોકરીઓનો જે પક્ષ લઈને અમને છોકરાઓને ગણ્યા જ હવે નહીં. બીઇંગ અ ગર્લ તો એટલે શું અમારામાં શું, એટલે અમારા છોકરા જો બંને એકબીજા વગર અધૂરા છે. એ તો છે. હા. શરૂ થઈ ગયો અમારો ઉગ્ર ટોપિક પાછો. જય શ્રી કૃષ્ણ. ના હું ખોટો નથી જ, આ ખોટી જ હતી ગઈ વખતે. બૈરાઓનો ચંડો લઈને જે ઊભી થઈ ગઈ આખી બસ હવે નીકળી. અન્ના હજારેની જેમ. પણ હવે શું કરી, તમારા જેવા પુરુષો આમ ક્યાંય પહોંચી ગયા છે તો મારી સ્ત્રીઓને પણ ક્યાં પહોંચી ગયા એટલે તું ક્યાં પહોંચાડવા? આઈ મીન તમે આટલા સક્સેસફુલ એક્ટર છો તો પછી મારે જે બધી બીજી એક્ટ્રેસ હોય પણ બેટા, એને એ પણ વાત મારે તો- તમારા નો ધડાકો હતો. એ મને યાદ આવ્યું હતું. જો લેવું હોય તો એ એટલો મોટો કે અમે આખું યુનિટ ત્યાં બહાર આવી પણ કોઈ ભાગ્યું નથી. હા. ત્યાં ઊભા રહ્યા હતા, કોઈને વાગ્યું નથી અને તેના માટે ઊભા જ રહ્યા હતા કે કોઈ એકબીજા ઇન્જર્ડ માટે નથી check થયું. કરવા, હા. yes. ફેમિલી તરીકે ઊભા રહ્યા અને એક લાઇટમેન નો હાથ કપાઈ ગયો. ખેંચાઈ ગયો હતો ઓહ. લાઇટમાં, એટલે તાત્કાલિક દવાખાને લઈ ગયા અને સારવાર કરાઈ. એ પાછો કામ કરતો થઈ ગયો અડધા કલાક પછી. પછી અમે શૂટિંગ સ્ટાર્ટ કર્યું. એમને સારા થયા ત્યાં પછી સુધી અમે શૂટિંગ નતું ચાલુ કર્યું. ઘટનાઓ તો ઘટતી જ હોય છે. આમાં બળદગાડાનો સીન હતો. હિરોઈનને બળદગાડામાં લઈ, બળદગાડું ડાબેથી જમણે જાય, જમણેથી ડાબું જાય, એ આપણા કયામાં રહે જ નહીં. અને હીરોનો વાગી હીરોને ચાલતા શીખવું જોઈએ. આંગળી કરાશ કરતો. હા. એ ઘણી બધી મજા મસ્તીઓ થઈ છે. ના ખરેખર મજા આવે જ્યારે મને લાગે છે સર અરે ભાઈ, કામ કરવા આવ્યો છું. જસ્ટ ફિનિશ માય વર્ક એન્ડ ટેલ મી ટુ ફક ઓફ. હા, જતા રહો. કામ કરવા આવીએ ને. કામના કામ થવું. આ બધું બહુ નમન બેટા પેકઅપ કરો. પેકઅપ કરો, અમદાવાદ કરો. આ કઈ બધું ભલતી લાઈન પર જઈ રહ્યું. આવું બધું જોવાયા છે. આ બધું ભલતી લાઈન પર જઈ રહ્યું છે બધું. એટલે હવે આપણે રિલેક્સ છીએ ને. હજુ છે ને બે? હવે એક છેલ્લું રહી ગયું, કેન્સલ કરી. હા, ડોલ ભરીને ઝેર લાવો. અમે લોકો અડધી પી લઈએ. અહીંયા શું? જોજો. વાગ્યું ને? મોડું થાય પછી અફસોસ થશે. તો ભાઈ બધી જગ્યાએ મારા ઇન્ટરવ્યૂઝ પતી ગયા છે, પણ રાજકોટ આવી છું અને બાપલિયાને ના મળીએ એવું બને ને, તો મને બધી જગ્યાએ લઈને આવ્યા છે. તો મને કહે છે કે જ્યાંથી હું બધી વસ્તુઓ મોકલું છું તો ત્યાં તો તમારે આવવું જ પડશે. તો અહીંયા એક મીઠાઈની દુકાન છે, ડેરી છે, ત્યાં આવી છું. શું નામ છે આનું? કૃષ્ણ ડેરી છે અને અહીંયાથી મને પેડા ને એવું મોકલતા હોય છે. તો ત્યાં આવી છું, અહીંયા મળીશું અને પછી અહીંયાથી એક જગ્યાએ જવાનું છે ને પછી ફ્રી. જોઈ લઈએ આપણે શું છે અહીંયા. જો ભાઈ બધી મીઠાઈ છે અહીંયા. બધી અલગ અલગ છે ને.
પેંડા છે. આજ તમે મોકલો છો ને? હા હા એક આ હોય છે અને એક આ પેંડા. આવું કંઈક છે. પાક્કું પાક્કું પાક્કું. સરસ સરસ. ભાઈ આ હતું શ્રી કૃષ્ણ ડેરી અને બહુ મસ્ત મીઠાઈ હતી. સર્વિસ બહુ મસ્ત છે. બહુ જ મને મીઠાઈ ખવડાવી છે આ લોકોએ આજે. 1 વર્ષનો કોટો પૂરો કરી દીધો છે. તમારા લીધે હું આજે જાડી થઈ જઈશ. આમના લીધે આ મને જાડી કરી દીધી. એ 1 કિલો વજન વધારી દીધું મારું. હા હા ચલો. ઓકે. કેટલી વાર બોલો વિશ્વકર્મા દાદાની જય. વિડીયો છે એટલે વાંધો નહીં, બતાવી છે. તમારે એક ફોટો પાડવો હોય તો લઈ અને જેની તમે ફોટો